હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને શું કહેવાનું છે ખબર છે? હા, દીદી માટે છે ને અમે નવી સાયકલ લાવ્યા. મસ્ત મસ્ત નવી સાયકલ લાવ્યા છે. દીદી બેન હોઈ ગયા છે ને આજ તો છે ને બપોરે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે છે ને માય ને અત્યારે નવર્યા થયા. કેમ કે સવારનું કેટલું કામ હોય, નાના છોકરા હોય એટલે કામ તો હોય ને જાજુ. એટલે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પછી વ્લોગ ચાલુ કર્યો છે. જો અમે છે ને દીદી માટે નવી નવી સાયકલ લઈ આવ્યા છે. જો મસ્ત છે. જો દીદી બેન અત્યાર સુધી રમતા હતા અને અત્યારમાં તો જો એને હુરાઈ દીધી છે. કેમ કે છે ને એની તબિયત છે ને ખરાબ થઈ ગઈ છે. કા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, દીદી બેન ને છે ને દહીં ખાઈને જો હુઈ ગયા છે. હા, ને હવે આપણે ઘડી ક્રિસ્મસ નાખવાનો છે એને. હા, ને હાર્દિકભાઈ ને ઓલું લાવ્યા છે એની ગિફ્ટ આપી દો. હા. ગિફ્ટ હવે આપવાની છે પણ હવે હાર્દિકભાઈ જો અહીંયા જોવે છે ફોનમાં. અને દીદી બેન ની છે ને અચાનક તબિયત ખરાબ થઈ ગઈ એટલે દવાખાને તો કાલે લઈ ગયા હતા. કા કાલનો વિડીયો જોયો હશે તમે. અને એક ભાઈ આપણે પેલી કોમેન્ટ કોની હોય? ભાવેશ મકવાણા કરીને છે. તો થેન્ક યુ ભાઈ, એને કે રોજ અમારા વિડીયો જોવે ને પેલી કોમેન્ટ એની હોય તો ભાઈ દિલથી આભાર તમારો. હા, અમારા વિડીયો રોજ જોવો છો કોમેન્ટ આવે એટલે અને અમને અમે- સારું લાગ્યું બહુ. અમે એમે જવાબ તો દઈએ છે કા એને થેન્ક રિપ્લાય. યુ તો કહો, રિપ્લાય તો આપી દો. હા, રોજ વિડીયો જોવે એટલે થેન્ક યુ ભાઈ નો. ભાવેશ મકવાણા. ભાવેશભાઈ મકવાણા છે. હા, ફોન થી તો આપણે ઓળખતા નથી, એમાં ફોટો નથી ને ડીપી માં અત્યારે એમ કહે કે ભાઈ હા. ઓળખીએ એમ. કઈ નહીં, હાલો અમારા તરફથી એને થેન્ક યુ બહુ કા હા. સારું. હાલો તો છે ને દીદી બેન હોઈ ગયા છે ને ત્યાં સુધી છે ને અમારા હાર્દિકભાઈ ને છે ને એક ગિફ્ટ આપવાની છે અમારે. કા હાર્દિક, હું ગિફ્ટ લાવ્યા ખબર છે હાર્દિક ને? ઈ ફોન માં ધ્યાન છે. હાલો એને છે ને તમને બતાવી. તો ફેમિલી આપણે કહેતા હતા ને કે હાર્દિકભાઈને ગિફ્ટ દેવાનું છે, તો આપણે ગિફ્ટ લઈને વહી આવ્યા દુકાનેથી. તો તમને ગિફ્ટમાં હું લાવવાની તમને બતાવું. જો આ હાર્દિકનું ગિફ્ટ છે. ઘણા સમયથી કહેતો હતો પપ્પા, શું કહેવાય ને, 10 હાઉસ. એને બધી ખબર હોય કેમ કે ફોન માં જોતો હોય ને એટલે ખબર હોય કે હાર્દિકભાઈ નું સપનું જો અમે આજ પૂરું કરી દીધું છે. 10 હાઉસ લઈ દીધું છે. હા, કેટલું એટલે મોટું છે ને હવે. આખો એમાં રહેવા મળે ને એવડું આ મકાન બનશે આમાં. હા. પણ છે ને આ હાર્દિકભાઈ આટલું ગિફ્ટ છે. દીદી માટે તમે ગાડી લઈ દીધી ને આ હાર્દિક આટલું આ લઈ દીધું. બે ભારું ને એક એક વસ્તુ લઈ દીધી અમે. દીદી તોય કહે કે મારે 10 હાઉસ છે. હાર્દિક હાર્દિક તોય હું તો છે તારું 10 હાઉસ આવી ગયું. ઉભો થાય ને દીકા. હા, ખોટો નહીં લાવ્યો જો તાર મમ્મી. ચાલ હાર્દિકભાઈ હુતા હતા ને તેને સરપ્રાઈઝ આપી દીધી આપણે. દીદી જોવે છે. ને દીદી બેન જોવે છે. દીદી જો ઈ તો ગાડી લઈ દીધી હો. એને કીધું હોય તો ઈ અમારે જોતું એમ. જો, જો. બે ભારો રહે ને બે ભારો રમશે. જો હાર્દિક મોટો થઈ જાય ને પછી આ દીદીનું જ રહેશે. હા, તું હમાઈ જાય. તું ને દીદી બેન ભાઈ બે હમો હો. દીદીની હાર્દિક દવડું છે એટલે આવડું તો હશે જ તેમાં. નહીં, એનાથી નાની આવે. કઈ નહીં, હાલો આપણે આ છે ને આમાં જો ખુલી ગયું નીચેથી આ ઢાંકણું. છે ને આમાં તો આપણે છે ને નથી ખોલવાનું. હાર્દિકનો છે ને હાર્દિકની ચેનલમાં વિડીયો આવશે. હાર્દિક ગુજરિયામાં જોઈ લેજો. 10 હાઉસનો વિડીયો આવશે. કા હાર્દિક? હા. આ એમાં આ હાર્દિક, સરપ્રાઈઝ ખોલવા ગિફ્ટ ખોલવાની. કેવું લાગ્યું ગિફ્ટ? મસ્ત ને? કાંઈ નહીં, તો હાર્દિકભાઈ હમણાં બર્થડે આવે છે ને તો એને આપણે આખું ગિફ્ટ આપી દીધું ને બર્થડેમાં કંઈક લઈ દેવું એને જે લેવું હોય. કા દીદી બેન, દીદી બેન તમારે શું લેવાનું હતું? જો એને ઈ જ જોતું. જો હા, હું જોવે છે. જો. લાય લાય યાર. આપી દે હાર્દિક. હવે દીદીને ઘડીક રંબાઈ ગયો. હાલો બસ દીદી હાલ્યો. જો. જો દીદી લઈ લીધું. પાછું છે ને જોવાનું નહીં ભૂલતા, જોઈ લેજો. કાંઈ નહીં, કોને હાર્દિકની ચેનલમાં વિડીયો આવશે. કાંનો ફૂલ વિડીયો. હાર્દિક ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી જશે, જોઈ લેજો. કાંઈ નહીં 10 જોવાનું, house. કાંઈ નહીં જોવાનું નહીં ભૂલતા. કાંઈ નહીં, હાલો તમને હાર્દિકભાઈ 10 હાઉસનો વિડીયો બતાવશે, એની ચેનલમાં આવી જાય, તમે જોઈ લેજો. તો જો ફેમિલી આપણે કે હાર્દિકભાઈને ગિફ્ટ આપી દીધું હતું 10 હાઉસ ને જો એને 10 હાઉસ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યું. જો તમને બતાવું હો. જો હાર્દિકભાઈ 10 હાઉસ સવારના બનાવતા હતા, આપણે આપ્યું ચારના તો બનાવીને કમ્પ્લીટ કરી લીધું છે. અને હાર્દિકભાઈ હા એને તો અંદર બધું ડેકોરેશન ગોઠવું છે. તો તમને બતાવું આવું બધું ગાડી ઠા ને ઢીંગલા ને એવું બધું છે. માથે લાઇટિંગ બેટિંગ બધું ગોઠવી નાખ્યું છે. ને હવે વાગ્યા કેટલા? 12:30. 12:30 થઈ ગયા. હાર્દિકભાઈ ભૂખા ગયા છે કે પપ્પા લચ્છી લઈ આવજો ને. એમાંય તેને દીદીને મજા નથી ને એટલે લચ્છી પીવી છે. હા તો ત્યાં બેનભાઈ બેનભાઈની હારી એમ. સારી. તો બેનભાઈ હાટું લચ્છી લેવા જવાનું છે. દીદી હાટું દાડેમ લેતો આવું. હા, જાડા થઈ ગયેલા છે જાડા ને, થઈ ગયા ને? best છે. કાંઈ નહીં, દહીં ને ઓલું શું કહેવાય, દાડમ. દાડેમ લઈ આવું. અને આ છે ને 10 હાઉસનો તમે કીધું છે, હાર્દિકના ઓલામાં જોઈ લેજો. પણ તોય તમને બતાવી છે. આ જો કેટલું મસ્ત ઘર છે કા. હા, આ નાનું ઘરની અંદર નાનું એવું ઘર. ઘરની અંદર નાનું એવું હાર્દિકભાઈ ઘર બનાવ્યું છે. અને હવે દીદીબેનને રાખી કવરાવે નહીં, હા, આમાં રેમા કરે. રેમ્બા કરે. તો કાંઈ નહીં, જો હાર્દિકભાઈ દીદીને રમાડે છે ને તો આપણે એને લચ્છી લઈ આવી દેવાની છે. કા
તો સારું હાલો આપણે એને લસ્સી લઈ આવી દઈએ એટલે પી લઈએ ઠંડા ઠંડા થઈ જાય તડકાના સારું હાલો આપણે એને લઈ આવી દઈએ ફેમિલી હાર્દિકભાઈ આટલું આપણે લચ્છી લેવા જતા એને ઠંડા ઠંડા કરવા ત્યાં હું ગરમ થઈ ગયો ગરમ એટલે થઈ ગયો કે બહાર તડકા બહુ છે બરોબર 1 વાગ્યો માથે તડકો આવ્યો બહુ ગરમ લૂ આવતી હતી મોઢે એ હવે ટાટા થાય ને હું ગરમ થઈ ગયો હવે આપણે છે ને પેલો સારું કરીને તો ઘડીક બેસી ગયા ને દીદીબેન હાટું આપણે ધક્કો ખાધો હતો એની હાટું નહોતા ગયા કેમ કે દીદીબેન હાટું દાડમ ને સંતરા લેવાના હતા ને એટલે જોતો લચ્છી તેની રસ લેતા રસ્તા પીવા મીનો હવે ઠંડા થાવ જો કેવી છે મસ્ત છે ને તું લેવા ગયો હોત ને તડકાનો તો ખબર પડત દહીં હોત ને તોય લચ્છી લાગત એવું તો જો આપણે સંતરા લાવ્યા ને દાડમ લાવ્યા છે દાડમ લીલ વાડીના હોય ને એવા લાગે દેશી છે ને જેવા આપણે જોતો હતા ને એવા જ મળી ગયા વાઈટ દાણા વાળા કા આવી જાવ છે ને ફેમિલી લચ્છી પીવા તો કાઈ નહીં તું ને દીદી પી લો દીદી બેન ને નીચે લઈ લો હા આજે તમારે પીવા માર નથી એટલી બધી પીવા એ તો અમારે ઢીંગલું બેન એકલું રમે ગમે છે હાલે લચ્છી નથી પીવી હતી કા હા લચ્છી યો બોકી એ માહા આવી જાવ હાલો જો અમારે હાર્દિકભાઈ બધાને પેલા એને તો બહુ ભાવે એને બહુ ભાવે બરફ હોય ને એટલે કા બરફ છે કે નથી ને છે ને બરફ છે ને? દીદીબેન જો દીદીબેન ને ટાટી પહેલી લાગી વખત દીદીબેન શિવાની બેન લચ્છી પીવે છે એમ તો સાંખેલી એને સાખેલી પણ એ હાવ ઝીણી એવી હતી ને તે હાવ 2 મહિના ની હતી તે સાખી હતી બાકી હું સખાડી જ બધું દેતો હા તું ના પાડતી 2 કે મહિના ની હતી ને ફેમિલી થી આને સોડા પાઈ દીધી ટોટીમાં લઈને તે તો હતી જ બધું કાંઈ નો નહીં ખવડાવવાનું બધું બધું ખવડાવવાનું થોડું થોડું ખવડાવવાનું પછી જો લચ્છી પી લે ને અમારી દીદીબેન એટલે દાડમનો રસ કાઢી દેવાનો છે ને સંતરાનો બે આગળ પાછળ કાઢી દો ગાડા થઈ ગયા પણ આપણે છે ને પાણી ઘટવા નથી હા. દેવાનું જો લચ્છી પી લો પછી ત્યાં આવું ઘડી ખુઈ જાજો હા નહીં તો જો એને સંતરું એક લઈ લીધું આપણે ફ્રીજમાં મેક દેવા થોડાક ટાટા થઈ જાય ને તો રસ ઠંડો થઈ જાય સમજણું હા. કાંઈ નહીં હારો હાલો તમે ખાઈ લો બે કા હવે જીવાની હું કા દીકલા દહીં કાનુડો બની ગયો હે દહીં માખણ ખાય એમ ખાય હો ભાઈ હાર્દિકે તો કોઈ દી નથી ખાધું મારી દીદીબેન તો દીદીબેન બધું ખાય ખાય બધું છે ખાય છે હાર્દિકભાઈ તમે કોઈ દી કઈ ખાતા જ નહીં નાના હતા ને કાંઈ ન ખાતા હા. એમાં છે ને ફેમિલી દીદીબેનને ઝાડા થઈ ગયા છે એટલે દહીં સારું એમ આઈસ્ક્રીમ ને હળવું હળવું ખવડાવી સારું એમ કેમ કે ઝાડા બહુ એવી થઈ ગયા છે કા હમ. એટલી મોટી થઈ ને કોઈ દી એવા ઝાડા નથી થયા એમ દવા છે ને ચાલુ છે દવા ચાલુ છે લઈ ગયા હતા હમણાં દવાખાને કાંઈ નહીં દીદીબેન જો અને દહીં ખાય છે એમ મોઢું લૂસી ન નાખે ધ્યાન રાખજે હા પછી વાળ ખાય મસાલાની દહીં ખાઈ લે ને પછી નવરાય નહીં છીએ પછી હુરા જાય નવરાઈ જઈએ કાંઈ નહીં સારું હાલ દહીં ખવડાવે ને તો જો ફેમિલી સાંજે આપણે 7 વાગી ગયા છે ને દીદીબેન તો એકલા રમે હાર્દિકભાઈ એની રીતે રમે છે ને આ જો રોટલા કરે તમને બતાવું જો દેહની બાજરી લાવ્યા છે ને મસ્ત રોટલા થાય છે જો હે દેહનો બાજરો કેવો છે મસ્ત કેવો મસ્ત છે અને ને છે ને મીઠા રોટલા થાય છે મીઠા દે અમારે છે ને 2 જ રોટલા બનાવવાના હોય એ છે ને 4 જણા થઈએ દીદીબેનને તો ગણવાના જ નહીં છે ને હાર્દિકભાઈ અમારે અડધો રોટલો ખાય મમ્મી દીકરાને અડધો અને એના પપ્પાને ઈ કાંઈ આખો ન ખાય અડધો પડ્યો જ રહે અડધો પડ્યો રહે ત્યાં નાસ્તા કરેલા હોય ને દિવસે એટલે ભૂખ ન લાગે હા તો જો એક રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે ને બીજો ટીપી નાખ્યો કા હા અને શાક છે ને કુરિયાનું બનાવ્યું ખબર છે ઘીહોડા કુરિયાનું. ડીડિયા દીદીબેન જો ને ખાય જ છે બકાલું બધું જો અમારા દીદીબેન અટાણા ઘીહોડા ડીડિયા ખાતા હતા ડોડો ખાધો હા ને હવે તો આડા પીડ્યા છે અને હાર્દિકભાઈ તમને ત્યાં દેખાય છે હાર્દિકભાઈ ક્યાં છે ઈ બહાર છે ઓલો ટેન હાઉસ લેવા કે હા એમાં હા કાંઈ નહીં તો આપણે હાર્દિકભાઈ જોવા જઈએ કા બહાર જ છે બહાર છે તો અહીંયા છે હાર્દિક એટલે શું કરશો હે હાર્દિકભાઈ તો અંજર કરીને બેઠા છે લાઈટ બેટ કરી હાઉસમાં ગરમીનો પલ્લી જાય ખાવાનું થઈ ગયું હાલો ચાર હે બીજો પંખો માંડવો એમ પૂછો તો એને. પંખો જોતો તારે લે હે હાલો લઈ આવી હે નાનો આમ તો તારી પાસે હતા ને 2 મિની ફેન એક ઈ લગાડી દેવાય ને બટન દબાવીને તો થાય તો જો હાર્દિકભાઈ નું આ ઘર છે અંદર હતો એમાં લાઈટ ગોઠવી કા અહીં લાઈટ ગોઠવેલી છે ને જો આ LED હા કાંઈ નહીં સારું હાલ જમવાનું થઈ ગયું હાથ ધોતો હોય જમી લો હાલો